મારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના પાઠ 1 થી 9ના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું। અને હા, જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો। તો આપણે કોઈ પણ સમય વેડફ્યા વગર શરૂ કરીએ। જેનો અંત નથી તેવું અનંત, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, શ્રુતિ, ભૂમિને ધારણ કરનાર, ભૂધર, કાનમાં પહેરવાનું એક ઘરેણું, કુંડળ, આર્યોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદ, ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું તો કૂબો, કેળ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર તો કેડિયું, દાંતવાળો મોનો નીચેનો ભાગ જડબું, વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું એટલે ઘોડો, ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ પસાયતો, પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર તો એને કહેવાશે ચાળિયો, જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર તો એને કહેવાશે કબર, નાના બાળને મારવાથી લાગતો દોષ બાળ હત્યા, શિયાળાની હુકો હુકો એવી બૂમ તો લાડી, કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારોહ સ્વયંવર, પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની, કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એટલે પહેરામણી, પાણીનો અધિષ્ઠા દેવ તો વરુણ, વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્માચાર એને કહેવાશે કુલધર્મ, મૃત્યુનો દેવતા યમ, અગાઉ ન બન્યું હોય તેવું અપૂર્વ, સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા નિયમ પત્રિકા, બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ, સ્થિર સમત્વશીલ બુદ્ધિવાળું સ્થિત પ્રજ્ઞ, આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની, ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ એટલે દીક્ષા, મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ એટલે અહિંસા, પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય, જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની તેનું પાલન કરવું તે અસ્તેય, સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ, સ્વાદ વિનાનું ખાવાનું વ્રત તો એને કહેવાશે આસ્વાદ વ્રત, નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી તો એને કહેવાશે હુંડી, ગિરીને ધારણ કરનાર ગિરીધર, પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ કે નાણું ઉછીનું, બીજાને આધારે જીવનારું પરોપજીવી, સાચવણીને વ્યવસ્થા માટે કોઈએ જેને માલ મિલકત સોંપવામાં આવી હોય તે વાલી એટલે ટ્રસ્ટી, ઘરનો સરસામાન તો રાચરચીલું, ચાકુ, કાતર, સૂડી વગેરે લોખંડી ઓજારોનો સામાન એટલે કહેવાશે કટલરી, નીલા રંગનું વસ્ત્ર તો એને કહેવાશે નીલાંબર, નીલા રંગનો મણી તો એને કહેવાશે મરકત મણી, ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું તો ઘરવટ ભર્યું, જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી તો એને કહેવાશે મુગ્ધા, ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો તો એ છે ઝાડી, જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એટલે કહેવાશે સંગ્રહ સ્થાન, નદીના તળનો વિસ્તાર પહોળાઈની દ્રષ્ટિએ તો એને કહેવામાં આવશે તટ, રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી તો એને કહેવાશે આંધણ, ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના તો એને કહેવાશે ડેલી, રિસાઈને અમુકની સાથે ન બોલવું તે તો એને કહેવાશે અબોલા, ચૂલામાં બાળવા માટે ગોઠવેલ છાણા લાકડા તો એને કહેવાશે ઓબાળ। તો મિત્રો, આ હતા આપણા ધોરણ 12ના પાઠ 1 થી 9ના શબ્દ સમૂહ। હવે આગળના પાઠના શબ્દ સમૂહ આપણે બીજા વિડીયોમાં જોઈશું।
જો તમને આ વિડીયો ગમ્યો હોય અને જો તમે આવા જ વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.